તમે જોઈ શકો છો પાછા કૂતરાનો ઝઘડો થઈ ગયો છે. ક્યાં પાછા ઈ જ છે કૂતરાનો ઝઘડો. કાલના જેમ જ થયો કૂતરાનો ઝઘડો. બરાબર. ક્યાંક કૂતરા મસ્ત ગાડી જાય છે કે વચમાં આવે છે. ક્યાંક તો મળશે આ. કાલે વિડીયો પણ મૂક્યો તો કોમેડી. કૂતરા તો ક્યાંક મળશે જ ને બીજાને પણ મરાવશે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો ગુડ મોર્નિંગ ગાઈસ. અત્યારે વાગા છે 7:30 નહીં સોરી 8 વાગ્યા છે ના, આ 8:30 વાગ્યા સોરી. તો હું તો દુકાનથી બહાર આવ્યો હતો ને આજે છે આગાહી. આજે કચ્છમાં રેડ એલર્ટ કરી નાખ્યું છે. રેડ એલર્ટ મતલબ કે વરસાદની આગાહી છે ને અમારા ગામમાં સ્કૂલ એક બે સ્કૂલ છે. આજે આગાહીના કારણે રજા આપી દીધી છે કે આજે રજા છે, જાઓ આગાહીને કારણે. તો આજે કચ્છમાં રેડ એલર્ટ છે ને અલગ અલગ ગામમાં કે નખત્રાણા કે ગમે અલગ અલગ ગામમાં ફૂલ વરસાદ પડી છે. ફૂલ તળાવ ઉસરી ગયા છે, મતલબ તળાવ સલકી ગયા છે. બધા તળાવ ગામ અડધા તો ભરાઈ ગયા છે ને આમ છે ને. હવે આ બાજુ લાખાપરમાં નથી તો આ બાજુ મોસમ તો હશે જેવો. આ બાજુ લગભગ તો આવશે જ. વાદળાજી ફૂલ ભરેલા જ છે. બરાબર. આગાહી આજે ફૂલ છે તો આજે સ્કૂલોમાં રજા દીધી ને કચ્છમાં રેડ એલર્ટ 5 દિવસનું કરી દીધું છે. બરાબર. તો જોઈએ શું થાય. વરસાદ આવે તો આપણે શું વિડીયો બનાવશું ને આપણે ઘસી. બરાબર. રેડ એલર્ટ કરી નાખ્યું છે કચ્છમાં. બરાબર. આજે કચ્છમાં રેડ એલર્ટ છે. આજે ફૂલ આગાહી છે અને આજે સ્કૂલમાં પણ રજા આપી દીધી છે. હવે શું કામ આપી દીધી તો તમારે કહી દીધું છે કે આ રેડ એલર્ટ આગાહી છે. બરાબર. હવે જોઈએ શું થાય. આજે વરસાદ આવશે મોસમ કરી ને તમે જોઈ શકો પાછા આજે કૂતરાનો ઝઘડો. તમે જોઈ શકો પાછા કૂતરાનો ઝઘડો થઈ ગયો છે. ક્યાં પાછા ઈ જ છે કૂતરાનો ઝઘડો. કાલના જેમ જ થયો કૂતરાનો ઝઘડો. બરાબર. ક્યાંક કૂતરા મળશે ગાડી જાય છે કે વચમાં આવે છે. ક્યાંક તો મળશે આ. કાલે વિડીયો પણ મૂક્યો તો કોમેડી. કૂતરા તો ક્યાંક મળશે જ ને બીજાને પણ મરાવશે. તો ગાઈસ હું તો અત્યારે દુકાને બારે. બરાબર. તો 7 વાગ્યાથી કરે કે 8 વાગ્યાથી કરીને હમણાં જ હવે વિડીયો કન્ટિન્યુ કરું છું. આજે તો વરસાદ ન આવી. આજે તો આગાહી દીધી હતી. અત્યારે ફૂલ હવે તડકો થાય છે, ગરમી થાય છે, પણ આગાહી હતી આજે. ને સ્કૂલમાં એક સ્કૂલમાં રજા હતી ને એક સ્કૂલ ચાલુ હતી. જે મારા ભત્રીજો બને પહેલાં અમે ભણતા હતા એ જ સ્કૂલમાં, અને એ સ્કૂલમાં હવે રજા નથી આજે. અને બીજી સ્કૂલમાં જે ગામમાં છે હું રજા આવે. બરાબર. તો આજે તો ફૂલ તડકો છે. વસંત ધરોનો કહીએ કે. બરાબર. કોકો સ્કૂલમાં બંધ, કોકો સ્કૂલ બંધ છે ને કોકો સ્કૂલ ચાલુ હોય એવી રીતે. બરાબર. તો અત્યારે મને ગરમી થશે. તમે જો નાઈટ આવ્યો છો, કેસરી ટી શર્ટ પહેર્યો છે. બરાબર. કેવો લાગુ છું કમેન્ટ કરજો મને. બરાબર. ડર લાગુ તો કમેન્ટ કરો, ન લાગુ તો પછી ન કરજો. કહી દેશે તમારે પહેલેથી. બરાબર. ડર લાગુ તો કમેન્ટ કરો, ન લાગુ તો તમારી મરજી. ન કરતા વળી ખાલી ખોટો તમે વળી શબ્દ તમે બોલી દો. બરાબર. તો હા તો હું બારે તો હું કીધું હવે થોડોક વિડીયો ઉતારી દઉં ને કે પછી મેં નહીં ખાય. બરાબર. એક તો કૂતરા અહીંયા હેરાન થઈ ગઈ કે નવા કૂતરા આવે છે. તમે જોઈ શકો કૂતરો જાય છે, નવો કૂતરા આવે છે ને પાછા કાલના જેમ ઝઘડો કરે છે કે હેરાન થઈ ગયા, ભવ કરે જ છે. એ વિડીયો અપલોડ થઈ ગયો, જોતા આવજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. બરાબર. શું કરીએ કે કાંઈ ન થાય. હવે જોઈએ આગળ છોકરા બોકરા આવે તો વિડીયો ઉતારીએ. બરાબર. તો બંને વિડીયોમાં અને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા આવજો બોલ્યા વગર. બરાબર. સપોર્ટ કરો ગાઈસ. ડેલી આપણે વિડીયો મેલી છીએ, એમ નહીં કે ડેલી નથી મિલતા. ડેલી વિડીયો મેલી જ છીએ આપણે. જોતા આવજો. ક્યારેક 1-2 વિડીયો અપલોડ, જાણે કે આજે મેલ્યો કાલે અપલોડ ન થયો. ટાઈમ એ નેટનો કારણ હોય કે વરસાદનો કારણ હોય, કોઈ ના પાડી હોય એ કારણ છે, બીજું કાંઈ કારણ નથી. બરાબર. તો ડેલી આપણે વિડીયો મેલી જ છીએ. તો તમારે ખાલી તમારો સપોર્ટ જ ખબર, બીજું કાંઈ નથી ખબર. તમારો સપોર્ટ કરો બસ, એટલું જ ખબર. તો ગાઈસ હું તો હમણાં દુકાને બહાર આવ્યો હતો, પણ હું તમને કહું છું કે લગભગ કદાચ નાનકો વિડીયો બને. નાનકો વિડીયો કારણ એ છે કે હું એક મને મસ્ત એપ મળ્યો છે. મસ્ત એપ તો ક્યારે લગભગ 2 મહિના થઈ ગયા હતા. 2 મહિના થઈ ગયા છે મસ્ત એપ મળવાના. એ મસ્ત એપ મને મળી ગયો. એમાં બધી ટોટલી ઓલમોસ્ટ નવી ફિલ્મ આવી જાય છે. તો એડવર્ટાઈઝ નથી કરતો, હું ખાલી કહું છું. બરાબર. એડવર્ટાઈઝ કરી તો એનો મને કાંઈ પૈસા મળવાના નથી. હજી મોનિટાઈઝ સક્સેસફુલ નહીં થયો. બરાબર. એ તમે સક્સેસફુલ કરશો ત્યારે થશે. બરાબર. તો હું એડવર્ટાઈઝ નથી કરતો, પહેલે કહી દઉં છું. ખાલી કહું છું કે મને મૂવીનું નામ કાંઈ નહીં કર્યું. ખાલી મૂવીનું મને એપ મળી ગયો છે, પણ હું કહીશ નહીં કેવો છે. વળી કોપીરાઇટ સ્ટ્રાઇક આવી જશે એટલે હું કહીશ નહીં. તો મૂવીનું મને એપ મસ્ત મળી ગયો છે. બરાબર.
તો એ મૂવી એમાં બધી ટોટલી ઓલમોસ્ટ બધી મૂવી આવી જાય છે બરાબર. તો એ મૂવી હું લગભગ ઓછામાં ઓછા આજે બે મૂવી જોઈ છે આજે, હવે આ ત્રીજી જોઉં છું જે હર્ષદ મહેતાવાળી છે. એ જોઈશ ફૂલ એપિસોડ, કારણ મને વિડીયોથી મને મૂવી ઓલમોસ્ટ બધી મૂવી મને મસ્ત લાગે છે બરાબર. મને મૂવીનો ફૂલ શોખીન છું. હું જ્યારે સિનેમામાં જવાનું ને પૈસા લાગે એના કરતાં ફોનમાં જોઈ લઉં સારો. ફોનમાં મને મસ્ત મળી ગયો છે, એમાં ઓલમોસ્ટ બધી ફિલ્મ આવી જશે. તો હું હર્ષદ મહેતાવાળી એપિસોડ લગભગ પેલા 5-6 એપિસોડ છે એ જોયા નથી, તો હું જોઈ લઉં પછી કદાચ વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે તો એ જ કહેવો હતો કે વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે કદાચ, તો હું લગભગ કદાચ નનકો વિડીયો બને એ જ કહેવા માગું છું. તો હું બહાર હતો તો હું કહી દઉં, વળી પછી કન્ટિન્યુ કરું પછી મૂવી જોવાનું બરાબર. તો મૂવી જોઈ લો, પછી જો મૂવીનો ટાઈમ વચમાં બ્રેક આવશે તો કદાચ બનાવીશ, નકર પછી કાલે. એન્ડ તો બેન નહીં કરું તો કોશિશ કરીશ તો બનાવીશ તો ખરો, માર નહીં બનતો બનાવીશ તો ખરો, મતલબ વિડીયો બનાવીશ કન્ટિન્યુ કરીશ, નકર પછી કાલે સવારે કરીશ. તો અત્યારે હું શું દુકાને બારે પછી હવે કન્ટિન્યુ કરીશ, આરામથી જ કરીશ. તો બને છે વિડીયોમાં ફૂલ વોચ ટાઈમ દે, સપોર્ટ કરો ગાઈસ, એવું જ કહેવું છે, બીજું કાંઈ નહીં કહું. ગુડ મોર્નિંગ ગાઈસ, આ છે હવે બીજો દિવસ ને કાલે તો મૂવી જોઈને ટાઈમ જ વેસ્ટ થઈ ગયો, પાછો ચાર્જિંગ થઈ ગઈ તો એન્ડ ન થવાનું કીધો તો મેં નહીં કહેતો હવે બીજે દી કરું છું. તો કીધો વિડીયો તો બનાવીશ, ભલે મૂવી આવે મસ્ત લાગે કે ન લાગે તો હું વિડીયો તો બનાવીશ ગમે તે થઈ જાય. તો હવે બીજો દિવસ છે, મને બીજો વિડીયો ચાલુ કરવો છે. તો હવે આ જોઈએ પ્લાન બનાવીએ કોમેડી ડે બનાવું, ના એ તો પછી બીજા વ્લોગમાં કહીશ, હમણાં નથી કહો પછી આજે કહીશ તો વળી તમે. તો હવે અહીંયા વિડીયોને પૂરો કરું છું. વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા હોય ભૂલ્યા વગર. હવે મળીએ બીજા વ્લોગમાં, તો બાય બાય.